આજે આપણે પાલક પનીરનું શાક અને સ્પેશિયલ મસાલા પરાઠા બનાવીશું। જે લોકોને પાલક પનીર નહીં ભાવતું હોય ને તે પણ આંગળા ચાટી જાય ને એટલું ટેસ્ટી આ શાક બને છે। અને કોઈ પણ જાતના બહારના મસાલા એટલે કે જે આપણે પેકેજિંગમાં લઈએ છીએ તેવા કોઈ પણ જાતના મસાલાનો યુઝ નહીં કરીએ અને કિચન કિંગ મસાલા વગર પણ આપણે આ ટેસ્ટી એવું શાક બનાવીશું। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં મેં એક તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। પાણી સરસ એવું ગરમ થઈ જાય અને ઉફાણો આવવા લાગે ત્યારે આપણે તેમાં પાલકને મેં ધોઈને સરસ એવી કરી લીધેલી છે। નીચેના ડાળખા કાઢી લીધેલા છે અને આ રીતની પાલક કરી લીધેલી છે। તો હવે તેને આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું। તો આ જે છે પાલક જ્યારે પણ પાણી ગરમ એકદમ થઈ ગયું હોય ત્યારે જ એડ કરવાની છે અને સરસ એવી ડૂબી જાય એ રીતનું પાણી એડ કરવું, જેથી કરીને સરસ એવી તે બોઇલ થવા લાગે। હવે તેમાં આપણે એક ચપટી જેટલો જ ભજીયાનો સોડા એડ કરીશું, જેથી કરીને જે ગ્રેવીનો કલર થશે તે એકદમ સરસ એવો ગ્રીન કલર આવશે। અને મેં અહીંયા 2 નાની જે જોડી આવે છે પાલકની તેનો યુઝ કરેલો છે। હવે આપણે પાણીને સરસ એવું 2 મિનિટ માટે તેને ઉકળવા દઈશું પાલકને, એટલે સરસ એવું પાલક થઈ જશે। વધારે વખત કરવાની જરૂર નથી। 2 મિનિટ થાય એટલે પાલક તમે જોઈ શકો છો સોફ્ટ પણ થઈ ગયું છે અને સરસ એવું થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે પાલક છે તેને ઉતારી લેશું, એટલે કે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। તો જ્યારે પણ આપણે જે પાલક છે તેને તરત જ બહાર કાઢ્યા પહેલાં ગરમ પાણીમાંથી કાઢીએ ત્યારે બરફવાળા પાણીમાં અથવા તો ઠંડુ પાણી હોય તેમાં આપણે કાઢી લેશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને તેનો કલર જળવાઈ રહે। તો મેં અત્યારે ઠંડુ પાણી જ લીધેલું છે, તમારે બને તો બરફવાળું પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ જે પાલક છે તે થોડી ઠંડી થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને ફાઇન એવી તેની પેસ્ટ બનાવી લેશું। બહુ સરસ એવો કલર એવો જ રહેશે। જો તમે ક્યારેય પણ સોડાનો ઉપયોગ ન કરેલો હોય તો જરૂરથી કરજો, તેનાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવશે। હવે જ્યારે પાલક આપણે પીસીએ તો તેની સાથે મેં થોડું ડાળખા સાથે કોથમરીના પાન પણ એડ કરેલા છે, તેની ટેસ્ટ પણ સારો આવશે અને સાથે ગ્રીન કલર પણ આવશે। તો હવે મેં ફાઇન એવી પ્યુરી તેની બનાવી લીધેલી છે। તમે જોઈ શકો છો આપણી પાલકનો કલર કેવો આવ્યો છે, એકદમ સરસ એવી ગ્રીન જ રહેશે। હવે આપણે એક પેન લઈ લેશું અને તેમાં મેં થોડું એવું ઘી એડ કરેલું છે। તો લો ફ્લેમ ઉપર આપણે આ જે ઘી છે તેને થોડું એવું મેલ્ટ થવા દઈશું અને મેં અહીંયા પનીરના આ રીતના ક્યુબ કરેલા છે। તમારે જેવડી સાઇઝના કરવા હોય એવા કરી શકો છો। તમે અહીંયા મેં માત્ર પનીરના ક્યુબ જ લીધેલા છે। ઇનકેસ તમારે પનીરના ક્યુબની સાથે ખમણ કરીને પણ એડ કરવું હોય તો કરી શકો છો। માત્ર ક્યુબને જ આપણે થોડા એવા ઘીમાં સાતડીશું। બધી બાજુ તેનો થોડો એવો કલર ચેન્જ થાય એ રીતે આપણે તેને કરીશું। તો તમે જોઈ શકો છો થોડી વાર થાય એટલે આપણે તેને પલટાવી દઈશું અને બધી સાઈડ થોડા એવા થઈ જાય ત્યાં સુધી કરશું। બહુ વધારે વખત નહીં કરીએ, જેથી કરીને પનીર સોફ્ટ રહે। અને જો તમારે આ પનીર એક વખત થઈ ગયા પછી આપણે બહાર કાઢી લેશું, પણ બહાર કાઢ્યા પછી તેને તમારે પાણીમાં એડ કરીને રાખવા હોય તો પણ તમે રાખી શકો છો, તેનાથી પનીર બહુ સારા એવા સોફ્ટ રહે છે। હવે એ જ પેનમાં મેં થોડું 1 ચમચી જેટલું મોટી ચમચી જેટલું ઘી અને થોડું એવું તેલ એડ કરેલું છે। સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે આ મસાલા એડ કરીશું। તો મેં અહીંયા એક તમાલપત્ર, એક મોટો તજનો ટુકડો અને 4 લવિંગ અને 2 નાની લીલી એલચી લીધેલી છે, જે આપણે મસાલા દૂધને એવું બનાવીએ ત્યારે યુઝ કરીએ એ જ છે। તો તેને આપણે અહીંયા આ જે ઘી અને તેલ ગરમ થાય છે તેમાં સરસ રીતે સાતડીશું, જેથી કરીને તેની ફ્લેવર બહુ સરસ એવી આવશે। જો તમે ક્યારેય પણ લીલી એલચીને આ બધું એડ કરીને ન બનાવતા હોય આ પંજાબી શાક કે કોઈ પણ, તો જરૂરથી બનાવજો, તેનાથી ટેસ્ટમાં ઘણો બધો ફેર પડે છે, ઘણી એકદમ સરસ એવી સ્મેલ આવે છે। હવે બધું સતળાઈ જાય એટલે આપણે થોડું એવું જીરું એડ કરીશું, તેને પણ થોડું એવું સાતડી લેશું। ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને તે થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં મેં આદુને એકદમ બારીક કટ કરીને રાખેલું છે તેને એડ કરી દઈશું।
થોડું બારીક કાપેલું લસણ એડ કરી દેશું. લસણનું પ્રમાણ થોડું એવું વધારે રાખવું, તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. અને બારીક કાપવું એકદમ, એટલે સરસ એવું થશે. હવે તેમાં 1 ચમચી જેટલું અથવા તો તમને જેવી તીખાશ જોઈએ એ રીતનું બારીક કાપેલું તીખું મરચું મેં એડ કરેલું છે. અને બધી વસ્તુને સરસ રીતે સાતળવા દેશું. અહીંયા જ્યારે લસણનો કલર ગુલાબી કલરનો થાય, લાઇટ ગુલાબી કલરનો, ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તેનાથી બહુ સરસ એવો ફ્લેવર આવશે અને ટેસ્ટ આવશે. હવે આપણે જે લસણ છે તે સરસ એવું સતળાઈ ગયું છે, એટલે 1 નંગ જેટલી મેં ડુંગળીને બારીક કાપીને એડ કરેલી છે. અહીંયા તમે ખમણીને પણ એડ કરી શકો છો, જો તમારે વચ્ચે વચ્ચે નાના નાના પીસીસ ન આવે એવું કરવું હોય તો કરી શકાય. હવે તેમાં ડુંગળી ફટાફટ આપણી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને કૂક થવા લાગે એટલા માટે મેં મીઠું એડ કરેલું છે. એ એડ કરીને પછી આપણે થોડીવાર માટે તેને સાતળી લઈશું, એટલે થોડીવારમાં જ તે સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ જશે. ત્યારબાદ હવે ડુંગળી ચડી જાય એટલે આપણે 1 નંગ જેટલું ટમેટું એડ કરી દઈશું. ટમેટાને પણ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું સૌથી પહેલાં, અને થોડું એવું ચડવા માટે રાખી દઈશું. સાથે સાથે આપણે અહીંયા તેમાં મસાલા પણ એડ કરીશું, જેથી કરીને ટમેટાની સાથે તે પણ ચડી જાય. તો હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને મેં લાલ મરચું પાવડર નોર્મલ જે ખાઈએ એ એડ કરેલું છે. અહીંયા જો તમારે લાલ મરચું પાવડર થોડું ઓછું એડ કરવું હોય તો આગળ જે આપણે લીલું મરચું એડ કરેલું છે તેની ક્વોન્ટિટી વધારી દેવી. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું અને આ રીતે આપણે તેને મેશ કરતા જશું. જે ટમેટા છે તે ચડવા લાગશે, ગળવા લાગશે, એટલે મેશ કરતા જશું. અહીંયા તમારે આ રીતે ટમેટાના પીસીસ ન એડ કરવા હોય તો તમે તેની પ્યુરી કરીને પણ એડ કરી શકો છો. તો આ રીતે સરસ એવા ટમેટાં ગળી જાય એટલે આપણે તેને મેશ કરતા જશું અને એકદમ સરસ એવી પેસ્ટ જેવું થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે. મેં કલર માટે થોડું એવું કાશ્મીરી લાલ મરચું થોડું એવું એડ કરેલું છે અને તેને પણ સરસ એવું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો ટમેટાં સરસ એવા ગળી ગયા છે, પેસ્ટ જેવું થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર જ્યારે આ રીતનું ઘી અને તેલ જે છે તે છૂટું પડી જાય અને સરસ એવી જે આપણી ગ્રેવી છે તે સતળાઈ જાય, ત્યાર પછી જ આપણે તેમાં દહીં મેં એડ કરેલું છે. દહીંથી બહુ સરસ એવી ગ્રેવી થશે. તો મેં 3 ચમચી જેટલું જ દહીં એડ કરેલું છે અને દહીં એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે સૌથી પહેલાં હલાવી લેશું, જેથી કરીને તે ફાટે નહીં. અને ત્યાં સુધી હલાવવાનું છે અને કરવાનું છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડવા લાગે. તમે જોઈ શકો છો આપણું સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે. તો વચ્ચે આપણે તેમાં કસૂરી મેથી આ રીતે મસળીને એડ કરી દઈશું, એટલે બહુ સરસ એવી તેની સુગંધ આવવા લાગશે. હવે આ રીતે બધું તેલ છૂટું પડી જાય એટલે આપણે જે પ્યુરી બનાવેલી છે પાલકની એ એડ કરી દઈશું. અને જે મિક્સર જાર છે તેને પણ ધોઈને આપણે થોડું એડ કરી દઈશું પાણીને. હવે આપણે બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કેવો કલર આવ્યો છે આપણી ગ્રેવીનો, બહુ સરસ એવું થઈ જશે અને આ રીતની જ ગ્રીન કલર એવો જળવાઈ રહે છે. હવે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લેશું અને તેને સરસ એવી કૂક થવા માટે રાખી દેશું. અહીંયા આપણે આ ગ્રેવીને બહુ વધારે વખત ચડવા નથી દેવાની, કારણ કે ઓલરેડી આપણે બીજા બધા મસાલા પણ સાતળી લીધેલા છે અને પાલક જે છે તે પણ ઓલરેડી કૂકડ જ છે. એટલા માટે તો થોડું એવું સતળાઈ જાય એટલે આપણે તેમાં પનીર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. અહીંયા જો જરૂર પડે તો તમે ગરમ પાણી પણ એડ કરી શકો છો. થોડું એવું ગ્રેવીને જેમ જેમ પાકતી જશે તેમ તેમ તે થોડી થીક થતી જશે, એટલે જો જરૂર પડે એટલું આપણે પાણી એડ કરતું જવાનું. જેટલી તમારે જાડી ગ્રેવી જોઈતી હોય એ રીતનું પાણી એડજસ્ટ કરી લેવાનું. તો મેં ફરીથી થોડું એવું પાણી એડ કરેલું છે, જે મિક્સર જારમાં થોડું એવું ચોટ્યું હતું એટલા માટે એમાં જ પાણી એડ કરીને એડ કરેલું છે. હવે લાસ્ટમાં આપણે તેમાં ગરમ મસાલો અને થોડી એવી કસૂરી મેથી હાથની મદદથી મસળીને એડ કરી દઈશું. લાસ્ટમાં જ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, જેથી કરીને આપણો જે શાક છે તેનો કલર સરસ એવો જળવાઈ રહે અને સ્મેલ અને ટેસ્ટ બહુ સરસ એવા આવે. તો તમે જોઈ શકો છો જેમ જેમ આપણે હલાવતા જઈએ છીએ તેમ ગ્રેવી જે છે તે થીક થતી જાય છે
એટલે મેં ફરીથી થોડું એવું પાણી એડ કર્યું છે અને પાણી એડ કર્યા પછી થોડી વાર માટે આપણે ચડવા દઈશું, એટલે બધું સરસ એવું થઈ જશે. અને લાસ્ટમાં આપણે તેમાં જે દૂધની ફ્રેશ મલાઈ હોય તેને દૂધની સાથે મેં થોડી મિક્સ કરી લીધેલી હતી અને 2 ચમચી જેવું મેં તેમાં એડ કરેલી છે. અને હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. દૂધની મલાઈ અહીંયા એડ કરીએ એટલે જે ગ્રેવી છે તેનો કલર થોડો એવો લાઇટ થઈ જશે. અહીંયા તમારે જો ફ્રેશ જે આવે છે ક્રીમ તે એડ કરવું હોય તો પણ તમે બજારનું જે ક્રીમ આવે છે એ પણ એડ કરી શકો છો, પણ દૂધની મલાઈ તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે, તો આ રીતે તમે જરૂરથી એડ કરજો. અને મેં લાસ્ટમાં ચાખી પણ લીધેલું છે, બહુ સરસ એવી ટેસ્ટ પણ આવે છે અને સ્મેલ પણ બહુ સરસ એવી ઘરમાં આવતી હશે. તો આ રીતે સરસ એવી ગ્રેવી જે આપણી સરસ એવી સેટ થઈ જાય અને સરસ એવું આપણું શાક ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણા સ્પેશિયલ એવા મસાલા પરાઠા તૈયાર કરી લેશું. તો મેં રોટલીનો લોટ લીધેલો છે, તેમાં હિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું એવું મોણ માટે તેલ એડ કરી દઈશું. ત્યારબાદ સફેદ તલ એડ કર્યા છે અને તેમાં આપણે જીરું આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દઈશું, જેથી કરીને સરસ એવી સુગંધ આવવા લાગશે. હવે બધી વસ્તુ મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે જે પરાઠાનો લોટ નોર્મલ બાંધીએ એ રીતનો જ મીડિયમ એવો લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે લોટને સરસ એવો બાંધીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો બંધાઈ ગયો છે આપણો લોટ, અને આ લોટ મેં મીડિયમ જ રાખેલો છે, જેવો આપણો પરાઠાનો લોટ હોય છે એ રીતનો જ છે. બહુ વધારે ઢીલો કે બહુ અતિશય કઠણ નથી રાખવાનો. થોડું એવું તેલ એડ કરીને આપણે તેને મસળી લેશું અને તેને આપણે 5 થી 7 મિનિટ જેવો જ આપણે રેસ્ટ આપીશું, જેથી કરીને થોડો એવો કૂણો થઈ જાય. હવે આપણે તેના અંદર જે સ્ટફ કરવાનો જે મસાલો છે તે કરી લેશું. તો થોડો એવો ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું મેં એડ કરેલું છે સૌથી પહેલાં. ત્યારબાદ થોડી એવી તીખાશ આવે એટલા માટે મેં નોર્મલ જે આપણે લાલ મરચું પાવડર હોય એ એડ કરેલું છે, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ત્યારબાદ થોડો એવો અજમો હાથની મદદથી મસળીને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ થોડી એવી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે ચાટ મસાલો અથવા તો મીઠું એ એડ કરીશું. મેં અહીંયા ચાટ મસાલો પાવડર જ એડ કરેલો છે. તો બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આ મસાલો આપણો સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે તેને સાઈડમાં કરીશું અને એક લુઓ લઈ લેશું. તેને ચપટો કરીને તેમાં લોટ છાંટીને આપણે સરસ એવો થોડી મીડિયમ સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતની મેં રોટલી વણેલી છે. હવે રોટલી વણાઈ ગયા પછી તેની ઉપર આપણે થોડું એવું તેલ સ્પ્રેડ કરીશું. બધી જગ્યાએ સરસ એવું સ્પ્રેડ થઈ જાય એ રીતે આપણે કરવાનું છે એજીસ સુધી. ત્યારબાદ આ મસાલો લઈને તેને સરખો એવો બધી જગ્યાએ આવી જાય, આખી રોટલીમાં સરસ એવો સ્પ્રેડ થઈ જાય એ રીતે આપણે કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે બંને છેડાને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરીશું અને જે બાકીના વધ્યા છે તે 2 છેડાને આ રીતે ફોલ્ડ કરી દેશું, જેથી કરીને એક સ્ક્વેર શેપ બની જશે. અને આ રીતે આપણે જે તેની એજીસ છે, જે તેની સાઈડો છે ત્યાં જ આપણે વણીશું, એટલે તેનો જે શેપ છે તે જળવાઈ રહેશે. તો આ રીતે મેં સ્ક્વેર શેપ કરેલો છે. તમે આ જ રીતે સર્કલ શેપ પણ કરી શકો છો અને ત્રિકોણ આકારના જો પરાઠા બનાવવા હોય તો એ પણ તમે આ રીતે જ કરી શકો છો આ મસાલાથી. તમે આ મસાલા એવું નથી કે આ શાક હારે જ ખાવા, તમે દહીં સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ક્યારે સવારના નાસ્તામાં લેવા હોય તો ત્યારે પણ તમે એન્જોય કરી શકો છો. ફટાફટ થઈ જાય તેવા હોય છે અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે. હવે તવો ગરમ થઈ ગયો છે તો તેની ઉપર મેં પરાઠું એડ કરી દીધેલું છે અને એક બાજુ થોડું એવું ડિઝાઇન પડી જાય એટલે આપણે તેને ફેરવી લેશું અને ત્યારબાદ તેની ઉપર ઘી કે તેલ જે તમને ફાવે કે બટર જેનાથી શેકવા હોય તે આપણે લગાવી લેશું. ત્યારબાદ તેને પલટાવીને બીજી સાઈડ પણ આપણે તેલ મેં લગાવેલું છે તો તેને એડ કરી દેશું. અને આ પરાઠા એવા હોય છે કે જે બધા સરસ એવા ફૂલીને દડા જેવા થશે, તેની એજીસ સરસ એવી બંધ થઈ જાય છે અને બહુ એવા સરસ એવા આ પરાઠા બનીને તૈયાર થાય છે. તો એક વખત જરૂરથી આ રીતના પરોઠા બનાવજો, બહુ ટેસ્ટી એવા લાગે છે. અને તેની સાઈડોમાંથી જો હવા નીકળતી હોય તો આપણે સરસ એવું દબાવતા બંને બાજુ ક્રિસ્પી સરસ એવા થઈ જાય એવા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરાઠાને
શેકી લેશું, જેથી કરીને થોડા ક્રિસ્પી હોય તો ખાવાની બહુ જ મજા આવશે. તો પરાઠું આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આ રીતના સ્ટેન્ડ ઉપર મેં રાખેલું છે, જેથી કરીને વરાળ નીકળી જાય. તો આ રીતે બધા પરાઠા બનાવી લેશું. હવે આપણે એક જે કળછી છે તેમાં મેં તેલ એડ કરેલું છે, થોડું એવું. તેને ગરમ કરી લેશું. તમારે આ જગ્યાએ ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો. તેમાં થોડું એવું બારીક કાપેલું લસણ એડ કરીશું અને 2 સૂકા લાલ મરચાં મેં એડ કરેલા છે. તેને લો ફ્લેમ ઉપર આપણે સરસ એવું સાંતળી લઈશું. તમે જોઈ શકો છો બદામી જેવો કલર થઈ ગયો છે લસણનો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં મેં લાસ્ટમાં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. આ જે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને જે તડકાવાળી દાળ હોય કે તડકાવાળું જે સબ્જી હોય મંગાવીએ છીએ, એ રીતનો તડકો બનાવેલો છે. તો આપણો તડકા એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. કાશ્મીરી લાલ મરચું જ્યારે તડકામાં એડ કરો ત્યારે ધ્યાન રાખવું કે આપણી ગેસની ફ્લેમ ચાલુ ન હોય, નહીંતર બળી જવા કરે. ગેસ ઉપરથી ઉતારીને જ તેમાં એડ કરવું. તો આપણી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો સૌથી પહેલાં સબ્જી આપણે સર્વ કરીશું. તેની ઉપર જે આપણે લસણનો તડકો બનાવેલો છે તે એડ કરી દઈશું. તેની ઉપર મેં પનીર થોડું બચાવીને રાખેલું હતું, તો તે આપણે ખમણીને એડ કરીશું, જેથી કરીને એકદમ રેસ્ટોરન્ટ જેવી દેખાય. ત્યારબાદ જે દૂધની જે મલાઈ હતી તે દૂધ સાથે મિક્સ કરીને આ રીતે ઉપર ગાર્નિશિંગમાં પણ મેં એડ કરેલી છે. તમે આ જગ્યાએ ફ્રેશ જે ક્રીમ આવે છે તે પણ તમે ગાર્નિશિંગ માટે યુઝ કરી શકો છો. પરોઠા સાથે ડુંગળીનું જે સલાડ છે તેને મેં સર્વ કરેલું છે. ઠંડી ઠંડી છાશ અને પાપડ સાથે ખાવાની બહુ જ મજા આવશે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, બહુ સરસ એવું બને છે. કોઈ પણ જાતના બહારના મસાલાની જરૂર જ નહીં પડે અને એકદમ ટેસ્ટી એવું આ શેક બનીને તૈયાર થઈ જશે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને એક વખત ટ્રાય કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. આ રીતે જો શાક બનાવશો ને તો બાળકો પણ હોંશે હોંશે ખાઈ લેશે. એટલું ટેસ્ટી પણ બને છે અને સ્મેલ પણ એટલી ઘરમાં આવતી હશે ને કે તમને ઓટોમેટિક ખાવાની ઈચ્છા થઈ જશે. એટલું સરસ બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સારી લાગી હોય રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.